હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવવા ભારત સરકાર અને સૈન્ય સાથે એક નાગરિક કટિબદ્ધ છે, ત્યારે દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર પાકિસ્તાનને સબક શીખવવા માટે વ્યાપારિક સંબંધ તોડી શકે છે। રોજના 10થી વધુ કન્ટેનર અને ડાઇઝ એન્ડ ઇન્ટરમીડિયેટની નિકાસ પાકિસ્તાનમાં કરતા અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગો વાર્ષિક 54,000 કરોડનો બિઝનેસ જતો કરવા ઈચ્છી રહ્યા છે। એશિયાની સૌથી મોટી જીઆઈડીસી સહિત દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂચમાં 500થી વધુ ડાઇઝ એન્ડ ઇન્ટરમીડિયેટ ઇન્ડસ્ટ્રી આવેલી છે। આ ઉદ્યોગો પાસે ઇન્ટરનેશનલ મર્ચન્ટ દ્વારા પાકિસ્તાન ડાઇઝની ખરીદી કરે છે। દરરોજ 10થી વધુ કન્ટેનરની થતી નિકાસ પર બ્રેક લગાવવા ભરૂચના ઉદ્યોગો એકમત થઈ રહ્યા છે। પાકિસ્તાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે આ રસાયણોનું ઉત્પાદન જાતે કરી શકે તેમ નથી, ત્યારે ઊંચા દામે ખરીદીનો એકમાત્ર વિકલ્પ હોવાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડશે। ઉદ્યોગકાર દેશના હિતમાં એગ્રીમેન્ટ તોડવા અને નુકસાન સહન કરવાની પણ તૈયારી બતાવી રહ્યા છે। પુલવામામાં બનેલી આતંકી ઘટનાથી આપણા દેશના 40 સૈનિકોના શહીદ થતા આખો દેશ હચમચી ઉઠ્યો છે। આ આતંકી હુમલામાં 125 કરોડની જનતાનું પણ લોહી ઉકળી ઉઠે એવી આ ઘટના બની છે, ત્યારે આને આકરા પગલાં લેવા જરૂરી છે। આ આકરા પગલાં લેવામાં જો અમારા ઉદ્યોગ સમુદાયને પણ જો એમાં જોડાવવું છે તે જોડાવા માટે તૈયાર છે। પાકિસ્તાન સાથે ઉદ્યોગ કેમિકલ ઉદ્યોગમાં ખાસ કરીને ડાઇઝ એક્સપોર્ટ બહુ ઘણી થતી હોય છે, ત્યારે અમે એ પણ અટકાવવા તૈયાર છે। 14 ફેબ્રુઆરીના પુલવામાના હત્યાકાંડના બનાવ પછી આખા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, આપણે સૌ જાણીએ છીએ। તો એક ઉદ્યોગ સમુદાય તરીકે અમે પણ અમારી ફરજ તરીકે આ પાનોલી એસ્ટેટ અંકલેશ્વર બધા ભેગા થઈ પાકિસ્તાનને જે પણ માલ ધંધો અહીંયાથી જતો હતો, એક્સપોર્ટ થતો હતો, એક સામૂહિક નિર્ણય લીધો છે કે આપણે એ તાત્કાલિક અસરથી બંધ કરવો અને કોઈ જાતના સંબંધ આપણે પણ એક આપણા નાગરિક તરીકેની ફરજ માનીને બંધ કરવા। અને આજના આનંદના સમાચાર એ પણ છે કે માનનીય 56 ઇંચની છાતીવાળા આપણા માનનીય પ્રધાનશ્રી એક સુંદર જવાબ પાઠ ભણાવવા માટે સરસ સવારે ટેક થયો છે, ये पण अपना देशवासियों માટે एक संतोष की लागनी आपसे। जो पाकिस्तान को आर्थिक या किसी रूप से मदद करता हो उसको संबंध को तोड़ा जाए। बहुत साल पहले हम पाकिस्तान से बिज़नेस करते थे, पर पाकिस्तान का पेमेंट 200 साल तक 2 साल तक नहीं आता था। दे आर फाइनेंशियली ब्रोक कंट्री। सो हम लोगों ने डिसाइड किया है कि हम पाकिस्तान को कोई भी किसी भी तरह का कोई भी प्रोडक्ट हम लोग पाकिस्तान में एक्सपोर्ट नहीं करेंगे। ये मैं चाहता हूँ कि हर हिंदुस्तानी बिल्कुल यही नक्शे कदम पर चले और पाकिस्तान को किसी भी तरह का कुछ भी ऐसा नहीं करेगी जिसमें उनको कोई भी तरह का सपोर्ट मिले। દુશ્મનોના દાંત ખાટા કરવા સૈન્ય અને સરકાર કમર કસી રહી છે, ત્યારે પાકિસ્તાનને દરેક મોરચે પરાસ્ત કરવા ઉદ્યોગો પણ મેદાને આવ્યા છે, જે વ્યાપારી વ્યવહાર તોડી પાકિસ્તાનને દૂરના અંતરે આવેલા દેશમાંથી ઊંચી કિંમતે આયાત કરવા મજબૂર બનાવી આર્થિક ફટકો પાડશે।